ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ કહી દીધું કે આવાની સાથે બેસવું આની કરતાં તો ચૂંટણી હારી જવું સારું છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું છે કે ગુજરાતમાં દારૂ, ગાંજો, ઘણી બધી વસ્તુ પર પ્રતિબંધ હોવા છતાં આ બધું ચાલે છે. તો આ બધી જનતા અથવા પોલીસ આ બધા ગયા હતા અને આમાં પોલીસવાળા બહુ ધરાય છે. આવું કહેવાવાળો બસ ગોપાલ ઇટાલિયા જ છે અને એ ગોપાલ ઇટાલિયા બધાનું સારું કરવા માટે જ તે આ બધું કરે છે. બાકી ગોપાલ ઇટાલિયાને આમાં કોઈ લાલચ નથી. અને હું મિત્રો કોઈ માણસ એટલે કે આમ આદમી પાર્ટીનો કે ભાજપનો હું કોઈ આમાં વિરોધી નથી, પણ હું જે છે સત્ય કહું છું. એટલે મને જો આવું લાગી રહ્યું છે એટલે હું તમને કહું છું. અને અત્યારે તો ગોપાલ ઇટાલિયાને સન્માન કરી રહ્યા છે. ચાલો હજી આપણે બધું જાણવાનું છે. અને આ વ્યવસ્થાની વિરોધમાં દારૂની હોમ ડિલિવરી, ખાતર માટે લાઈનમાં ઊભું રહેવાનું. દોસ્તો, જે દારૂ પર પ્રતિબંધ છે એ ઘરે આવીને આપી જાય છે, અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેની વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી. ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપ વાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો. નાના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા. દોસ્તો, મેં પોલીસમાં નોકરી કરી છે, હું કોન્સ્ટેબલ હતો. મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જિગ્નેશ મેવાણી બોલ્યા, એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જિગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા? તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે. તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો? આખા ગુજરાતમાં 350 કરતા વધારે આઈપીએસ છે, 500 જેટલા ડીવાયએસપી છે. એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જિગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ વાળા ભાઈડા છે. તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો. અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળાને એટલી જ લાગણી હોય તો પોલીસના 500 પ્રશ્નો છે, કરો મીટિંગ. અમારી જેવાને બોલાવો, જે પોલીસ ખાતાના જાણકાર હોય, થોડા ઘણા ભણેલા હોય. અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે, પગાર વધારા માટે, પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે. દોસ્તો, આપણે અહીંયા આત્મા જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈની કે ચૈતરભાઈની કે ઈશુભાઈની કે રાજુભાઈની નથી. આ લડાઈ જન જનની લડાઈ છે. એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો. તો મિત્રો, આ ગોપાલ ઇટાલિયાએ કીધું એ બધું હકીકત તમને કેવું લાગ્યું, સાચું લાગ્યું કે એ જરાક તમારા કોમેન્ટમાં મને જણાવવાનું. ને હું તમારા માટે જ આવા ન્યૂઝ લાવતો રહીશ, તમારા માટે મહેનત કરતો રહીશ. તમારે ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ગોપાલ ઇટાલિયા વિશે તમે શું કહેવા માગો એ તમે કોમેન્ટમાં જણાવજો.